કરો? જાગો છો કે હુઈ ગયા? જાગો છો એમ ને? તો ફોન ન કરાય. હું તો ક્યારની વાટ જોતી હતી ફોનની તમારા. હે હું કયો તારે ફોન ન કરાય એમ? પણ આપણું વ્યવહાર કર્યો ને તમે બધું ઘરેણું કટલેરી ની બધું લાવ્યા ને તે આડોશી પાડોશી ના જોવા આવ્યા તા ને એમ કહેતા તા બહુ સારી વસ્તુ લાવ્યા બધી. અહીંયા મમ્મી ને બધા એમ કહેતા તા કે તમારે છે ને લગનમાં 12 હાથ થોડું ઊંચું કરાવવું પડશે. છોકરો તો 5 હાથ પૂરો ને લાંબો કેટલો છે. ઓલા આપડા શેરીમાં હરાણિયા નથી આવ્યા હાંડિયા લઈ લઈ ઈ હાંડિયા જેટલો લાંબો છે. એટલા બધા તમારા વખાણ કરતા તા. અને હું તમને શું કહું, તમે છે ને તડકાના બહાર ન નીકળતા હો. એક તો તમે સવસ ડામર જેવા અને એમાંય પાછા વધારે ડામર જેવા થઈ જાઓ. અને આયા પછી મારા બધા અણી બહુ કાઢે છે કે તારો ઘરવાળો તો વેસ્ટ ઇન્ડીઝ જેવો છે. અરે બીજાને ભલે ને તમે વેસ્ટ ઇન્ડીઝ જેવા લાગો, પણ મને તો તમે પહેલી વાર જોવા આવ્યા ને એટલે મેં નક્કી જ કરી લીધું હતું કે મારા આ છોકરા હારે જ લગ્ન કરવા છે. કારણ કે મને છે ને એ મિલિટરી વાળો છોકરો બહુ જ ગમે હો. તમે મને યાદ કરો છો કે નહીં? હું તો તમને બહુ યાદ કરું કે મારા હાંડિયો મારો વેસ્ટ ઇન્ડીઝ હું કરતો હશે. આગળી તમારા મમ્મીનો ફોન આવ્યો તો. હા ઈ આપડા મમ્મી, પણ મને હજી શરમ આવે ને મારે કેમ કેવું કે મમ્મીનો ફોન આવ્યો તો એમ. તે ઈ મને એમ કહેતા તા તાર મોડિયા સુંદરી કેવી લેવી છે એમ. પછી મેં તો એમ કીધું કે મમ્મી તમને ગમે ને એવી તમે લઈ લેજો. તમાર મમ્મી ને પપ્પા બહુ સારા છે હો. મારા પપ્પાની એમ વખાણ કરતા હતા. હું તમને શું કહું, હવે છે ને તમે પપ્પા પાસે બહુ કામ ન કરાવતા અને હું આવી જાશ ને એટલે હું તો મમ્મીને ઘરનું કામે નહીં અડવા દઉં. મમ્મીને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે લઈ જવાની શું જોવો તમે. હા તો હું જ હાસવું ને, હું ન હાસવું તો કોણ હાસવે? ઈ તો મારા જાનની જન્નત છે એટલે મારે તો એને હાસવાસ પડે ને. હું તો મમ્મીને કાંઈ નહીં અડવા દઉં જોવો તમે. અરે મારા હાંડિયા, મને તો એવા વિચાર આવે કે મેં એવા તો હું પુણ્ય કર્યા હશે કે મને આવા હારા હાહુ મળ્યા, આવા હારા ઘરવાળા મળ્યા અને ઈ પાછા ફોજી. હું તો તમારી યાર આખો દિન રાત વાત કરું તો મને એમ ન થાય કે મારો ફોન મૂકવો છે. અને જો તમારો ફોન આવ્યો ન હોય તો મને તરત મુંજારો થવા મળે અને ધબકારા વધી જાય. અને છે ને એ તમારો ફોન આગળ આવ્યો ને તો ભાઈ મમ્મી પપ્પા મને ખીજવા મળ્યા. જો ફોન આવ્યો, મને તો કેવી શરમ આવી ગઈ.